हेलो नमस्कार विद्यार्थी મિત્રો આપ સભીનું આપણે આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે જે કામધેનુ ઇન્સ્ટિટ્યૂટ જે ગાંધીનગર ખાતે આવેલી છે તો તેના દ્વારા જુનિયર ક્લાર્ક તેની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર કુલ જગ્યા એ 101 છે। તો તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે જોઈશું। તેની સાથે તેની અંદર લાયકાત કઈ માંગવામાં આવી છે તે જોવાનો પ્રયત્ન કરીશું। અને આ જે જુનિયર ક્લાર્કની ભરતી રહી તો તેની અંદર પગાર ધોરણ તમારો બેઝિક 19,900 થી લઈને 63,200 સુધીનો તમારો પગાર ધોરણ છે। પરંતુ તેની અંદર પ્રથમ 5 વર્ષ તમને ફિક્સ રાખવામાં આવશે। અને જે આ ફિક્સ વર્ષ તો તેની અંદર તમને 26,000 પગાર આપવામાં આવશે। અને આ જે ભરતી રહે તો તેની અંદર પરીક્ષાનો અભ્યાસક્રમ કયો હશે તે તમામ માહિતી જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે પરીક્ષા રહે તો તેની અંદર આ માહિતી ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને અહીં આપણે જે ન્યૂઝપેપરમાં જે કટિંગ મૂકવામાં આવી હતી તો તેની માહિતી તમે જોઈ શકો છો, જેની અંદર જુનિયર ક્લાર્ક 101 જગ્યા તેવી માહિતી આપવામાં આવી હતી। તેની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો જે ફોર્મ ભરવાની તારીખ તો તેની અંદર ફોર્મ ભરવા માટે તમારે જે કામધેનુની જે વેબસાઇટ રહી કામધેનુ university.edu.in તો તેની ઉપર તમારે ફોર્મ ભરવાનું થશે। અને ફોર્મ ભરવાની તારીખ રહી 1/7/2026 થી લઈને 31/7/2026 સુધી તમે ફોર્મ અને જે ઓનલાઈન ફી ભરી શકશો। તેની અંદર કુલ જગ્યા રહી 101 છે, જેની અંદર આપણે જે અનામત કેટેગરીની વાત કરીએ તો તેની અંદર બિન અનામત માટે 43, પછી એસસી/બીસી માટે 26, અનુસૂચિત જાતિ માટે 7, અનુસૂચિત જનજાતિ માટે 15, ઈડબ્લ્યુએસ માટે 10 આ રીતે જગ્યા છે। અને જે આ કેટેગરીની જે અનામત જગ્યા રહે તો તેની અંદર મહિલાની વાત કરીએ તો બિન અનામત જે મહિલાઓ રહે તો તેમની માટે 14 જગ્યા અનામત રાખવામાં આવી છે। પછી શૈક્ષણિક એસસી/બીસી ની મહિલા માટે 9, પછી અનુસૂચિત જનજાતિની મહિલા માટે 2, પછી અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની મહિલા માટે 5 જગ્યા છે। જ્યારે ઈડબ્લ્યુએસ મહિલા રહે તો તેમની માટે 3 જગ્યા છે। પછી જે માજી સૈનિકો રહ્યા તો તેમની માટે 10 જગ્યા અનામત રાખવામાં આવી છે। પછી જે શારીરિક રીતે જે દિવ્યાંગ છે તો તેમની માટે 5 જગ્યા। અને તેની અંદર જે કેટેગરી રહે તો એ કેટેગરી માટે 2, પછી બી કેટેગરી માટે A, સી કેટેગરી માટે 1 અને ડી અને ઈ કેટેગરી રહે તો તેમની માટે 1 જગ્યા અનામત રાખવામાં આવી છે। માટે અહીં જે અનામતનો ચાર્જ હતો તે પણ તમે જોઈ લીધો। ત્યારબાદ આપણે જે આ યુનિવર્સિટીની જે જુનિયર ક્લાર્કની જે ભરતી રહે તો તેની અંદર ફી ની વાત કરીએ તો જે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા પ્લસ બેંક ચાર્જ એટલી ફી લેવામાં આવશે। જ્યારે અનામત વર્ગના પુરુષ અને મહિલા જેની અંદર ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એસસી/બીસી તો તેમની પાસેથી 500 રૂપિયા પ્લસ જે બેન્કિંગ ચાર્જ લાગે તો તેટલી ફી લેવામાં આવશે। પછી તે જે દિવ્યાંગજન ઉમેદવારો રહ્યા તો તેમની માટે 500 રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ તેટલી ફી લેવામાં આવશે। અને જે માજી સૈનિકો છે તો તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે। ત્યારબાદ આપણે જે વય મર્યાદાની વાત કરીએ તો જે આ જુનિયર ક્લાર્કની જે ભરતી રહે તો તેની અંદર છેલ્લી તારીખ છે એટલે જે 31/7/2026 ત્યાં સુધીની વય ગણવામાં આવશે। તેની અંદર ઓછામાં ઓછી વય રહે 20 વર્ષ અને વધુમાં વધુ રહે 35 વર્ષથી તમારી ઉંમર વધુ હોવી જોઈએ નહીં। અને આની અંદર જે અનામત કેટેગરીના ઉમેદવારો રહ્યા તો તેમને વય મર્યાદામાં છૂટછાટ મળે છે। જેની અંદર સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને મહિલા ઉમેદવારો રહ્યા તો તેમને 5 વર્ષની છૂટછાટ, પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો તો તેમને 5 વર્ષની છૂટછાટ મળે છે। પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો તો તેમને 5 વર્ષ મહિલાની અને 5 વર્ષ અનામતની આ રીતે તેમને 10 વર્ષની છૂટછાટ મળે છે। અને તેમની મહત્તમ ઉંમર 45 સુધીની ગણવામાં આવશે। પછી સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગજન પુરુષો તો તેમને 10 વર્ષની છૂટછાટ મળશે। પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારો તો તેમને 15 વર્ષની છૂટછાટ મળશે। પછી અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારો તો તેમને પણ 15 વર્ષની છૂટછાટ મળશે। પછી અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલાઓ તો તેમને 20 વર્ષની છૂટછાટ મળશે। પછી જે માજી સૈનિકો રહ્યા તો તેમને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમય ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવામાં આવશે। અને અહીં તમને જે પણ અનામત કેટેગરી આપવામાં આવી માજી સૈનિકો સિવાય તે તમામની મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ
તે વાતનું એક ખાસ કરીને એ ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે જે શૈક્ષણિક લાયકાત રહે તો તેની વાત કરીએ તો ઉમેદવાર એ ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય યુનિવર્સિટીમાંથી અથવા તો કોઈ પણ જે યુનિવર્સિટી હોય તો તેમાંથી એ સ્નાતક ડિગ્રી રહે એ તેમની પાસે એ હોવી જોઈએ. તેની સાથે સાથે એ તેની પાસે એ કમ્પ્યુટર અંગેનું એ પાયાની જ્ઞાન છે તો તેની એ જાણકારીનું જે સર્ટિફિકેટ હોય તો તે પણ એ હોવું જોઈએ. અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું એ તેની પાસે એ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ આપણે જે પ્રાથમિક પરીક્ષા રહે એટલે જે આ જુનિયર ક્લાર્ક તો તેની અંદર એ મુખ્યત્વે 2 પરીક્ષા લેવામાં આવશે. જેની અંદર એ પહેલો તબક્કો રહ્યો એ પ્રાથમિક પરીક્ષાનો હશે. પછી જે બીજો તબક્કો રહ્યો એ મુખ્ય પરીક્ષાનો હશે. જેની અંદર એ આપણે પ્રાથમિક પરીક્ષા રહે તો તેના અભ્યાસક્રમની વાત કરીએ તો તેની અંદર એ ગુજરાતી એ 15 માર્ક, પછી અંગ્રેજી એ 15 માર્ક, પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર તેના એ 30 માર્ક, પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે જે ગણિત રહ્યું તો તેના એ 30 માર્ક અને રીઝનિંગના એ 60 માર્ક. આ રીતે એ 150 માર્કનું એ પેપર કાઢવામાં આવશે. અને જેની અંદર એ નેગેટિવ માર્કિંગ એ 0.25 એ નેગેટિવ માર્કિંગ છે. અને જેની માટે એ તમને 2 કલાકનો એ સમય આપવામાં આવશે. ત્યારબાદ આપણે જે મુખ્ય પરીક્ષા રહે તો તેની વાત કરીએ તો તેની અંદર એ પેપર રહ્યું એ 200 માર્કનું છે. જેની અંદર એ આપણે અભ્યાસક્રમ જોઈએ તો તેની અંદર એ ભારતની સિસ્ટમ અને બંધારણ તો તેના એ 20 માર્ક, પછી ઇન્ડિયન ઇકોનોમી એટલે જે ભારતની ઇકોનોમી, રાજ્યની ઇકોનોમી અને નીતિ આયોગ તો તેના એ 20 માર્ક, પછી જાહેર વહીવટ અને ગવર્નન્સ ગવર્નન્સ તો તેના એ 20 માર્ક, પછી ડિસ્ક્રિપ્ટિવ એન્ડ એસ્થેટિક ઇન પબ્લિક સર્વિસ એટલે જે પબ્લિકની જે સર્વિસ હોય એટલે જે પબ્લિકને જે સેવા આપવાની હોય તો તેના રિલેટેડ એ તમને 10 માર્ક એ પૂછવામાં આવશે. જેની અંદર એ આરટીઆઈ એક્ટ, પછી જે વિવિધ મહત્વના જે એક્ટ હોય જે સામાન્ય સેવા માટે એ વપરાતા હોય તો તેમાંથી એ 10 માર્ક પૂછશે. પછી ઇન્ફોર્મેશન ઇન વેરિએશન ગવર્મેન્ટ સિસ્ટમ એટલે જે સરકારની જે યોજના રહે તો સરકારની માહિતી સંબંધિત એ 30 માર્કનું એ પૂછવામાં આવશે. પછી રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન્ક્લુડિંગ કરંટ અફેર તો કરંટ અફેર તો તેના એ 30 માર્ક છે. પછી હિસ્ટોરી એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત જે ગુજરાતની હિસ્ટોરી અને ભૂગોળ તેના એ 20 માર્ક. પછી ગુજરાતનો એ સાંસ્કૃતિક વારસો તેના એ 10 માર્ક. પછી અંગ્રેજી અને ગુજરાતી તેના એ 20 માર્ક છે. પછી સાયન્સ, પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે આઈટી એટલે જે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીની જે કરંટ અફેર હોય તો તેમાંથી એ તમને 20 માર્ક પૂછવામાં આવશે. આ રીતે તમારું જે મુખ્ય પરીક્ષાનું રહ્યું એ 200 માર્કનું એ પેપર કાઢવામાં આવશે. જેની અંદર એ નેગેટિવ માર્કિંગ 0.25 એ નેગેટિવ માર્કિંગ છે. જ્યારે સમય રહ્યો એ 2 કલાક છે. અને જે આ મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષા રહી તો તે બંનેની અંદર એ પાસિંગ માર્ક એ 40% એ રાખવામાં આવ્યા છે. તો તેની અંદર એ આપણે જે નોંધોની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષાના અંતે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારો યાદી રહે તો જે પ્રાથમિક પરીક્ષા રહી તો તેની અંદર જે કુલ કેટેગરી રહી તો તે જગ્યાના એ 7 ગણા ઉમેદવારો તો તેમને એ મુખ્ય પરીક્ષા માટે એ બોલવામાં આવશે. અને મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષા રહી તો તેની અંદર એ લઘુત્તમ પાસિંગ માર્ક એ 40% એ રાખવામાં આવ્યા છે. અને જે મુખ્ય પરીક્ષા પૂરી થાય તો ત્યારબાદ એ જે કેટેગરી વાઇઝ જગ્યા રહી તો તેના એ 3 ગણા ઉમેદવારો રહે તો તેમને એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ બોલવામાં આવશે. માટે આ તમારે 3 રહ્યું તો તેને એ ખાસ કરીને યાદ રાખવું. એટલે કે આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર એ કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક તો તેના દ્વારા જે મહત્વની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની એ સંપૂર્ણ માહિતી રહી એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ જુનિયર ક્લાર્કની ભરતી રહી તો તેની અંદર એ ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો ન જોયો તો તે પણ એ જોઈ લેવો. જેની અંદર એ આપણે તેના એ તમામ ડોક્યુમેન્ટ લિસ્ટ, પછી લાયકાત, છેલ્લી તારીખ એ 31/7/2026 છે તો ત્યાં સુધી આ ફોર્મ રહ્યું એ તમારે અવશ્ય એ ભરી દેવું જોઈએ. અને અહીં આપણે જે લેક્ચર લીધો હતો તેની પીડીએફ એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરો લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. અને જો તમે હજી સુધી આપણી જે યુટ્યુબ ચેનલ છે આરો લર્નિંગ તેને એ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.